ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આ લાલ મરચાંનું મસાલામાંથી એક મસાલેદાર ખોરાકનો સ્વાદ અદ્ભુત છે અને તેના બનાવવા માટે લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મરચાંમાં મર્યાદિત માત્રામાં ફાયદો હોવા છતાં મરચુંનું વધુ સેવન કરવાથી નુકસાન થઈ શકે છે અને મોટાભાગના લોકો મસાલા માટે આખા લાલ મરચાંનો ઉપયોગ કરી પરંતુ તેમાંથી ખાવાથી સ્વાદના ફરકો પડી શકે છે અને અહીંયામાં ખાવા ગેરફાયદા અને પેટમાં હળદી લાલ મરચાં પેટમાં અસલમાં કારણે બની શકે છે. ઉપરાંત આ રોગમાં તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ફોલાવાની સમસ્યા લાલ મરચું ખાવાથી શ્વાસમાં લેવા માટે તકલીફ થાય છે અને કેટલાકમાં મોટા સાંધા અને પડી શકે છે. સિવાયમાં લાલ મરચાંમાં બળતરા થઈ શકે છે અને મરચાંમાં કારણે છેલ્લા પરસેવામાં વધતા ગરમ પાણીનો ખોવાથી તાપમાન વધુ કારણે શહેરમાં પરસેવો થાય છે અને હોઠ બળતા લાલ મરચાંના પ્રકૃતિ ગરમ જેવા વધારે થઈ જાય છે અને બળતરા અનુભવી પાચન સમસ્યા લાલ મરચાંના કેપ્સન તમારા વાળને બગાડે છે અને આ ડાયાબિટીસ ગેસના મરચાંનું ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.